પેલા બટાકા આપો ને. બેન એ બગડેલા છે, એ દેવાના નથી. એ બટાકા આપો ને, મને જોઈએ છે. એ જ જોઈએ છે. હા. લો. આવડા ચલ બેટા. એ હાલો હાલો, તાજું શાકભાજી એ ને કાંદા બટેકા આજો ગુવાર લીલો સમસે વાડીનો. એ કાકા એ આમ આવો શાક લેવા. આજો બધું લીલું છે, તાજું છે, વાડીનું છે. કહું છું આવો અહીંયા. એ હા હા આવો. એ બેન આમ આવજો, આજો બધું તાજું છે, આમ આવો. એ ડોસી, આ તે મને કેવું શાક આપ્યું છે? સાવ સડેલું છે, ગુવાર બટેકા બધું સડેલું છે. અરે પણ બેટા, તમે ક્યાં અહીંયા આવ્યા છો શાક લેવા? મારી પાસે તમે આવ્યા જ નથી. તો શું ડોસી, તને એમ લાગે છે કે હું આ શાક બીજેથી લાવી છું? હે, તને એમ લાગે છે? આ મારે આ શાકભાજી હેલ્થ અધિકારીને ફોન કરીને જણાવવું જ પડશે કે આ ડોસી આમ સડેલા શાક વેચે છે રોડ ઉપર. ના બેન ના, કોઈ અધિકારીને નહીં બોલાવતા. આજ શું કહું છું, આ જો મારું તો બધું તાજું શાક છે. પણ હારું, હું તમને આપી દઉં છું તાજું શાક. હો લાવ, તમાર થેલી લાવ. હા, ફટાફટ ભર. કેમ આવી ગયો ઊંટ પહાડ નીચે? આવી ગઈ ને અકલ ઠેકાણે? ચાલ હવે ફટાફટ શાકભાજી ભરી દે. હા હા ભરી દઉં છું, પણ કોઈ અધિકારીને ફોન નહીં કરતા હો, નહીં તો મારો ધંધો પડી ભાંગશે. આ જો તાજું નાખું છું. અને જો આ ગુવારે તાજો દઉં છું. હવે બોલતા નહીં. ભરી દે ફટાફટ. ભરું છું પણ મારું શાક તો બધુંય તાજું હોય. કોણ જાણે તમે કેમ એમ કહો છો. લ્યો. ડોશી, તે મને શાક તો ભરી આપ્યું, પણ મારે ઘરેથી અહીંયા સુધી ધક્કો થયો અને હું કાર લઈને આવી છું, તો એના પેટ્રોલના પૈસા કોણ આપશે? અરે બટા, મેં જોયું તું તો આ હાલતી હાલતી આવી. ક્યાં તારી ગાડી તો ક્યાંય દેખાતી નથી. અરે ડોસી, તને શું ખબર પડે? જો પહેલી સામે પડીને એ કાર મારી છે. લાવ હવે, ચાલ ફટાફટ 500 રૂપિયા લાવ, નહીતર હેલ્થ ડિપાર્ટમેન્ટ વાળાને ફોન કરું છું. હા બટા, આપી દઉં છું, પણ કોઈ અધિકારીને ફોન ન કરતી, ને તો મારો ધંધો બેહી જાય. લાવ. લે બટા, એ કોઈને ફોન ન કરતી હો. હવે પછી આવી સડેલી શાકભાજી નહીં વેચતી, નહીતર પકડાવી દઈશ તને હું. ચાલ બેટા. હે ભગવાન, આ બધું શાક તાજું તો વેચું છું, અને એમાં ઓલી અભાગણી 500 રૂપિયા લઈ ગઈ. આખા દીના હું માંડ 500 રૂપિયા ભેગા કરું. હવે મારી સોડીની ફી હું એમાંથી ભરાય. હે ભગવાન. શાકભાજી તો બીજા શાકવાળા લારીવાળા પાસેથી લીધું હતું, તો તમે એ શાકભાજી પેલા માજીને કેમ પાછું આપી આવ્યા? અરે બેટા, આ તો તારી મમ્મીની માસ્ટરી છે, અને હજુ આમાંથી તારે ઘણું બધું શીખવાનું છે. મેં સડેલું શાકભાજી પેલા રામુ કાકા પાસેથી 20 રૂપિયાનું 2 કિલો લીધું હતું. એ ડોસી પાસેથી હું જઈને શાકભાજી બદલાવી આવી. ત્યાં મને 100 રૂપિયાનું તાજું શાકભાજી પણ મળ્યું અને 500 રૂપિયા વાપરવાના પણ મળ્યા. વાહ મમ્મી વાહ, તમે તો બા ગિલિન્ડર છો. બેટા, જો દુનિયામાં જીવવું હોય ને તો આપણે ગિલિન્ડર બનવું જ પડે,
અને આપણા ઘરના પૈસાથી આમ આપણા મોજ શોખ પૂરા ના થાય, એટલે આપણે 2 નંબરના ધંધા તો કરવા જ પડે. પણ મમ્મી, તમે આવા 2 નંબરના ધંધા કરો એને પપ્પાને ખબર પડી જશે તો? અરે બેટા, તારા પપ્પાને કંઈ ના ખબર પડે. પણ જો તું આ તારા પપ્પાની વાત કરતો નહીં હો, સમજ્યો? તારા પપ્પાને ખબર ના પડવી જોઈએ. હા મમ્મી, હું મારા પપ્પાને કાંઈ નહીં કહું, પણ તમે જે મફતના 500 રૂપિયા કમાણા છો એમાંથી તમારે મને આઈસ્ક્રીમ ખવડાવવું પડશે. સારું, ચાલ હવે આપણે સાંજે બજારમાં જઈએ ને ત્યારે હું તને આઈસ્ક્રીમ ખવડાવી દઈશ. અને અત્યારે તું તારું હોમવર્ક કરવા બેસ અને હોમવર્ક પતાવ. હું ઘરના બધા જ કામ કરું છું. હા, જા. બેટા પૂજા, એ રામ, હું લેસન કરસ? હા બા. બેટા લે, મારો દીકરો લેસન કરે છે. બેટા આ જો તારા અક્ષરે કેવા સરસ છે, હે ને? મારો દીકરો કેટલો હોશિયાર છે. બેટા એક વાત કહું, તારી નિહાળમાં છે ને 2000 રૂપિયા ફી ભરવાની છે, અને અઠવાડિયાથી હું 2 રૂપિયા ભેગા કરું છું, અને હવે થઈ જવા આવ્યા હતા. પણ બેટા એક છે ને કાળમુખી બાઈ આવી હતી, ને એ મારી પાસેથી 500 રૂપિયા લઈ ગઈ. એટલે બેટા હવે તારી ફીમાં તો એ ખૂટે છે. તો હું એમ કહું, હજી છે ને આપણે 2-3 દાડા ખમવું પડશે. તો નિહાળમાં તારા સાહેબ તને વટશે તો નહીં ને? હા છે ને, હું મોડી ભરીશ તો? બા, હું કાલે મારા સરને પૂછી જોઈશ. હા બેટા, તારા સાહેબને પૂછી લેશે હો ને. અને હા બેટા, હજી તો તારા નિહાળના ચોપડા ને આ નોટબુકો ને બધુંય લાવવાનું છે. કોણ જાણે કેદી થઈ રહે. આ જો આના તો પાનાય ફાટી ગયા છે. પણ બેટા જેવા મારી પાસે પૈસા ભેગા થાય ને એટલે હું તને નોટે લઈ દઈશ ને તને ચોપડાય લઈ દઈશ. બા, નોટ તો મેં સોયદોરાથી સાંધી લીધી છે, હમણાં થોડાક દિવસ ચાલશે નોટ. અરે મારી દીકરી કેટલી ડાય છે, સમજુ છે. કા બેટા? હારું હારું, હાલ હવે તારું લેસન કર, નહીં તો સાહેબ વટશે પાછા. અને હું છે ને ધીરે ધીરે મારું બધું કામ કરી લઉં, પછી આપણે મા દીકરી જમવા બેસીએ હો. અરે બેટા, કા તું નિહાળેથી આવી ગઈ? આજ વહેલી છૂટી પડી ગઈ. બા, મને નિશાળેથી સરે કાઢી નાખી. લ્યો આ સર્ટિફિકેટ. તને સાહેબે કાઢી મૂકી? હે ભગવાન, બટા તારી ફી નો ભરાણી ને એમાં તારા સાહેબે તને કાઢી મૂકી. મારો દીકરો. બા, તમે ઈ સ્કૂલની ફી કેમ ન ભરી? હા બેટા, તારી નિહાળની ફી હું ભરી ન હતી ને, આ એટલે તારા સાહેબે તને કાઢી મૂકી છે. હું કેમ પૈસા ભેગા કરું? મારી દીકરી. બેટા તું અહીંયા જ બેસજે હો. જો શાકનું ધ્યાન રાખજે, હું હમણાં જ આવી હો ને. જો જાતી નહીં ક્યાંય. એ બેન, ઉભા રહ્યો તો. શું છે તમારે? કેમ મને ઊભી રાખી? બેન, મારા દીકરા ને દીકરી છે ને પૂજા, એને નિહાળમાંથી એના સાહેબે કાઢી મૂકી છે. હું એની ફી ન ભરી હતી ને એટલે. પણ બેન, કાલ મેં તમને જે 500 રૂપિયા દીધા હતા ને એ મને દ્યો ને, તો એની નિહાળમાં જઈને હું ફી ભરી આવું. એ ડોસી,
એ પૈસા મેં છે ને અહીંયા મારો ધક્કો થયો ને એટલા માટે લીધા હતા. હું તારી પાસેથી કઈ હપ્તો નહોતી લઈ ગઈ. શેના પૈસાની વાતો કરે છે? નહીં મળે પૈસા ચાલ નીકળ અહીંયાથી. ના ના બેન બેન મારી દીકરીની ફી ભરું ને તો એને પાસે નિહાળમાં લઈ લે અને નહીં તો છે ને એને આવ કાઢી મૂકી છે. મારી પાસે 1 રૂપિયો નથી. તમે મને 500 રૂપિયા દઈ દો ને તમારી બહુ મહેરબાની થશે. એ ડોસી, તને એક વખત કીધે ખબર નથી પડતી? ચાલ નીકળ અહીંયાથી. નીકળ ચાલ હવે અહીંયાથી. શાકભાજી લઈ લ્યો, શાકભાજી. મારા દાદી પાસેથી શાકભાજી લઈ લ્યો. શાકભાજી લઈ લ્યો, શાકભાજી. મારા દાદી પાસેથી શાકભાજી લઈ લ્યો. ક્યાં છે બેટા શાકભાજી? દાદીમાં ક્યાં છે? જો સામે બેઠા. હા હું લઈ લઉં. હા શાકભાજી લઈ લ્યો. અરે આ તો એ જ છોકરી છે જેનું ગયા વર્ષના અમારા કારખાનાના ફંક્શનમાં મેં સન્માન કર્યું હતું. હા એ જ છોકરી છે ને આ છોકરીનો તો ભણવામાં પહેલો નંબર આવ્યો હતો. આ છોકરી અહીંયા શું કરે છે? બટા તું અહીંયા રોડ પર ઊભી શાકભાજી શા માટે વેચે છે? સમજો અત્યારમાં તો તારે સ્કૂલનો સમય થઈ ગયો છે ને, સ્કૂલે નથી જવાનું? ના અંકલ, હું નથી જતી સ્કૂલે. કેમ બટા, સ્કૂલે કેમ નથી જતી? મને મારા સરે કાઢી નાખી. મેં ફી નથી ભરી ને એટલે. એક કામ કર બેટા, તું છે શાકભાજી ક્યાં વેચે છે? કોઈ છે તારી સાથે? હા, જો સામે મારા બા બેઠા. ચાલ ત્યાં. બા, આ તમારી જ છોકરી છે ને? હા, આ મારા દીકરાની દીકરી છે. તમે કઈ શાક લેવા આવ્યા છો? શું બધુંય તાજું જ છે. બા, મારે તમને એક વાત પૂછવી છે કે આ છોકરી સ્કૂલે શા માટે નથી જતી? સાહેબ, અમારા દીકરાની દીકરી છે ને એની હું ફી ન ભરી શકી ને એટલે નિહાળમાંથી એના સાહેબે એને કાઢી મૂકી. પણ સાહેબ, હું આ શાકભાજી વેચીને રોજના 2 રૂપિયા હું ભેગા કરતી હતી. એમાં એક દિવસ એક બેન આવ્યા અને એમાં એનું હળેલું શાકભાજી મારું છે એમ કહીને અહીં મૂકી ગયા અને મારી પાસે બધું તાજું શાકભાજી લઈ ગયા અને પાછા કે અહીં સુધીનો ધક્કો થયો ને એટલે મને 500 રૂપિયા બીજા દે. મેં એને 500 રૂપિયા દઈ દીધા. નહીં તો એ મારી પૂજાની ફી માટે મેં ભેગા કર્યા હતા. એ દિવસે તો મને 700 રૂપિયાની ખોટ ગઈ અને મારી પાસે કાંઈ વધ્યું નહીં ને આની ફી ન ભરી શકી સાહેબ. એટલે સાહેબ એને નિહાળમાંથી કાઢી મૂકી. જો બાપ, તમે આમ રડશો નહીં. હું તમારી તકલીફ સમજી શકું છું, પણ તમે મને એ કહેશો બા કે તમારી સાથે આવી છેતરપિંડી કરનાર એ બાઈ કોણ હતી? જો ઓલા બેન જાય છે ને, ઓલા જો બાંધણી જેવી હાડી પહેરી છે, ઈ બેન હતા. જો રહ્યા એણે મારા 500 રૂપિયા લઈ લીધા. સાહેબ, મને છોડી દો. હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. તો બેટા તું ગભરામાં, હું તને કાંઈ નહીં કરું, છોડી દઈશ. પણ તું છે ને મને તારા ઘરે લઈ જા, મારે તારા મમ્મી પપ્પાને મળવું છે. હા સાહેબ, ચાલો. અરે સાહેબ, શું થયું? કેમ તમે મારા રાજને આમ પકડીને લઈને આવ્યા? આ છોકરો તમારો છે?
હા સાહેબ, આ છોકરો મારો છે. હા હા મહેતા સાહેબ, તમે ચિંતા એક મિનિટ, હું તમને પછી ફોન કરું છું. જી સાહેબ, તમે અહીંયા મારા ઘરે કંઈ પ્રોબ્લેમ જેવું છે? ના ભાઈ, પ્રોબ્લેમ શું હોય? આ તમારો છોકરો આટલી નાની ઉંમરમાં કેટલી ચાલાકી કરે છે. એક બેગની દુકાન ઉપર જઈને કે આ બેગ, જૂની બેગ તમે મને કાલે આપી દીધી, આજે મને બદલાવી આપો. જુઓ તો ખરાની ચાલાકી. અને પાછો દુકાનવાળાની સામે ચોખ્ખી દાદાગીરી કરતો હતો બેગ બદલવા માટે. એક મિનિટ સાહેબ. રાજ, આ સાહેબ જે કહે છે એ સાચું છે? હા પપ્પા. કોણે શીખવ્યું છે તને આ બધું? અને આ બધું ક્યાંથી શીખીને આવ્યો છે તું? મમ્મીએ શીખવાડ્યું છે મને. શું? પપ્પા મમ્મી દરરોજ આવું જ કરે છે. માર્કેટમાંથી સસ્તું સડેલું શાકભાજી લે છે અને બીજા લારીવાળા પાસેથી ધમકાવીને બદલાવી આવે છે. જો સાહેબ, મારા દીકરા વતી હું માફી માંગુ છું અને તમને વચન આપું છું કે આજ પછી આવું ક્યારેય નહીં થાય. પ્લીઝ અને એક બાળક સમજીને માફ કરી દો. જો ભાઈ, બાળક હતો ને એટલે જ ઘરે લાવ્યો, પણ જોજો ધ્યાન રાખજો બીજી વાર આ બાળક આવી ભૂલ ન કરે. એ જવાબદારી તમારી છે. નહીં સાહેબ, નહીં થાય આવું ક્યારે. ઠીક છે. સાલી નીચ, જોઈ લીધું ને તારી આ ગંદી હરકતોનું શું પરિણામ આવ્યું આજે? તું આવા સંસ્કાર આપે છે આપણા બાળકને? શું શીખ્યો આપણો બાળક તારામાંથી? હા, ને તું આવા ઝાકુ બીના ધંધા કરે છે આપણા ઘરમાં. ગરીબ શાકભાજી વાળા પાસે જઈને તું સડેલું શાકભાજી આપી આવે છે અને વળી પાછી એને એમ કહે છે કે તમે મને આવું શાકભાજી આપ્યું હતું અને એની પાસેથી તું સારું શાકભાજી લઈને આવે છે અને ઉપરથી પાછા પેટ્રોલના પૈસા પણ આવે છે એમની પાસેથી. તને જરાય શરમ નથી આવતી? હા, તારી આ જ હરકતના કારણે આજે શારદાબા એમની દીકરીને નથી ભણાવી શક્યા. અરે એમની પાસે ફી ભરવાના પણ પૈસા નથી. તું આવા ધંધાઓ કરે છે ઘરમાં? હા, આજે તે એક હોશિયાર છોકરીનું જીવતર બગાડ્યું છે. એની ભાન પડે છે તને? સોરી આનંદ, મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવું કોઈ દિવસ નહીં કરું. સોરી. ઠીક છે, હા, તારી પહેલી અને છેલ્લી ભૂલ માફ કરી રહ્યો છું. આજ પછી જો આવી ભૂલ થઈ ને તો પોલીસ સ્ટેશનમાં જઈને હું ખુદ તારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ અને તને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ.